આ જિલ્લા પંચાયત વાળાએ આપણા ધારાસભ્ય બધા ભેગા થઈ શોપિંગ બનાવવાના, પણ આ બધા શોપિંગોની શું દુકાનો કમ બીજે જગ્યાએ વેપારી ના બનાવી શકે? ઠરાવ થયો કે જિલ્લા પંચાયતમાં એને કાઢીને તમે શોપિંગ બનાવવાની કમ શોપિંગ બને એટલે ટકાવારી મળે. એ શોપિંગ સેન્ટરની વધારે જરૂર છે કે બસ સ્ટેશનની વધારે જરૂર છે? અને નેત્રંગનું તમે જોવો છો બધા કરતા એવું સેન્ટર કે ચારે બાજુથી બસો આવે. ધારાસભ્ય બી સમજવું જોઈએ, જિલ્લા પંચાયત પ્રમુખો બી સમજવું જોઈએ, એના બધા લોકોએ સમજવું જોઈએ. આવા ધંધા નહીં કરવાના, પ્રજાહિતના કામો કરવાનો હોય, પારદર્શક વહીવટ કરવાનો હોય. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી લઈને હવે ફરી ચર્ચાઓમાં આવ્યા છે. શોપિંગ સેન્ટરના નિર્માણમાં ટકાવારીનો મનસુખ વસાવાનો આરોપ. જિલ્લા પંચાયત પ્રમુખ અને ભાજપ એમએલએ પર સાધ્યું નિશાન. ટકાવારીની સિસ્ટમ હવે ભાજપમાં પણ આવી હોવાની વાત મનસુખ વસાવાએ કરી. નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની? આવી વાત મનસુખ વસાવાએ કરી. ચૂંટણી સમયે મનસુખ વસાવા ભાજપના નેતાઓ પર બગડ્યા. બસ સ્ટેશનના બદલે શોપિંગ સેન્ટર મુદ્દે જાહેરમાં બોલ્યા મનસુખ વસાવા. શોપિંગ સેન્ટરના નિર્માણમાં ટકાવારીનો મનસુખ વસાવાએ લગાવ્યો આરોપ. તો સાથે જ ટકાવારીની સિસ્ટમ હવે ભાજપમાં પણ આવી હોવાની વાત મનસુખ વસાવાએ કરી. જે રીતના ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મનસુખ વસાવા કે જે પોતાના બેબાક બોલોથી જાણીતા છે, ન માત્ર વિરોધી પાર્ટીઓ પણ પોતાની પાર્ટીના કાર્યકર અથવા તો નેતાઓને પણ એ રોકડું પરખાવી દેતા હોય છે. એ જ રીતના તેઓએ ફરીથી ટકાવારી મુદ્દે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને એમએલએને નિશાને બનાવતા મનસુખ વસાવાનું નિવેદન અત્યારે હાલ ફરી ચર્ચાઓમાં આવ્યું છે. શું કહ્યું આવો તે પણ જોઈએ. બસ સ્ટેશન જે આને બસ સ્ટેશન કહેવાય, ડેપો ના મિની ડેપો બધે સેલંબા જેવો અહીંયા આપણે બનાવવાનું. ડેડેપાડાથી થોડું નાનું, એટલે બહારની જે બસો આવે અંદર જાય અને પેલો ડ્રાઈવર અને કંડક્ટર ને ચા પાણી કરી શકે, આરામ કરવો હોય અડધો એ પ્રકારની બધી સુવિધા હોય એમાં. તો બધી નક્કી થઈ ગયું. આ જિલ્લા પંચાયત વાળાએ આપણા ધારાસભ્ય બધા ભેગા થઈ શોપિંગ બનાવવાના. રાજપાડી શોપિંગ, અહીંયા શોપિંગ, બીજા અલગ અલગ સારા બી કામો લીધા છે, એને આવકાર્ય છે. પણ આ બધા શોપિંગોની શું દુકાનો કમ બીજે જગ્યાએ વેપારી ના બનાવી શકે? શોપિંગ બનાવી તો કોઈ બી જગ્યાએ શોપિંગ બની શકે છે. હવે બસ સ્ટેશન ક્યાં બનાવશો તમે? હવે નેત્રંગમાં બસ સ્ટેશન નેત્રંગ લોકો પૂછશે એના બધા આગેવાનોને, કેમ બસ સ્ટેશન નથી બનાવતા? ઠરાવ થયો કે જિલ્લા પંચાયતમાં એને કાઢીને તમે શોપિંગ બનાવવાની કમ શોપિંગ બને એટલે ટકાવારી મળે. હકીકત જ છે ને ગિરીશ, શોપિંગ બને તો બધાની ટકાવારી હોય. શોપિંગ ની વધારે જરૂર છે એ શોપિંગ સેન્ટર ની વધારે જરૂર છે કે બસ સ્ટેશન ની વધારે જરૂર છે? લોકોને પૂછો, લોકો અભિપ્રાય આપશે. હા, નેત્રંગનું તમે જોવો છો બધા કરતા એવું સેન્ટર કે ચારે બાજુથી બસો આવે. નેત્રંગ એવું છે કે ચારે બાજુથી બસો આવે ને અહીંયા બસ સ્ટેશન ને મિની બસ ડેપો નહીં. હા, શૌચાલય આ બનતું તો બધું આવી જતું ને. કમસે કમ એટલું તો તમારે આપણા લોકોએ, જેને ધારાસભ્ય બી સમજવું જોઈએ, જિલ્લા પંચાયત પ્રમુખો બી સમજવું જોઈએ, એના બધા લોકોએ સમજવું જોઈએ. આ તો પ્રકાશ દેસાઈ આવે અને ધારાસભ્ય આવે એટલે તમારે એ વાત ખોટી વાત મૂકે, ધંધાકીય વાત મૂકે એટલે બધાને વાહ. અરે તમને સમજણ તો પડો કે લોકોના હિતનું કોઈ કામ કરવાનું છે. આ શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે. શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે. એ ધંધાકીય એ છે. અરે વેપારીઓ તો ગમે ત્યાં તમારે એ શોપિંગ દુકાનો બનાવવાના છે, પણ બસ સ્ટેશન તમને મળવાનું નેત્રંગને
જો ભાઈ મને તો કોઈ નુકસાન નથી, આવો બાપુ એટલું સમજી લેજો, મને કોઈ નુકસાન નથી. ને આ વિષય શું છે, કોઈ વખત જાહેર સભામાં કહી ને લોકો એમના પર થૂકશે. આવા ધંધા નહીં કરવાના, પ્રજાહિતના કામો કરવાનો હોય, પારદર્શક વહીવટ કરવાનો હોય. લોકોને ખબર નથી પડતા શોપિંગ ને આપણે બધા સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે. જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, એ ભાજપમાં ચાલવા માંગે છે. જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, આ છે શોપિંગ સેન્ટરો બનાવી છે, હવે ભાજપમાં બધું ચાલવા થયું છે. આપણે એ ચલાવવાનું છે. મનસુખ વસાવા કોઈ દિવસ નહીં ચલવે. પ્રજાના હિતનું કામ હશે તેને જ હું સમર્થન કરીશ. મામાએ બહુ બધી સારી વાત કરી. તાલુકા પંચાયત જીતવી, જિલ્લા પંચાયત જીતવી છે ભાઈ. આ બધી જ વાતને બધાએ કામે લાગી જવાનું. નાના મોટા પ્રશ્નો સોલ્વ કરીશું. વિકાસના બધા જ કામો ખેડૂતોથી માંડીને બધી નેત્રંગ તાલુકો આપ્યો છે, કેટલો ઝડપથી વિકાસ થયો છે, થઈ રહ્યો છે. પાર્ટી છે આપણે કેન્દ્રમાં રાજ્યમાં, એના કારણે બધો વિકાસ થયો. આવનારા દિવસોમાં પણ કરવાનો છે. એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આપણે બનાવવાની છે. એટલે ઘણી બધી જે યોજનાઓ છે વિકાસ લક્ષી, એ તાલુકા પંચાયત આપણે છે, જિલ્લા પંચાયત હશે તો આપણે લોકો સુધી પહોંચાડી શકીશું, તો છેવાડાના લોકો સુધી પહોંચાડીશું. એટલે ભલે મેં એટલું ધ્યાન દોરવાનું, નાની મોટી જે ધ્યાન છે, જવાબદાર લોકોનું ધ્યાન દોરી પહોંચાડશે. સુધારાવશું, ના સુધારે તો જાહેરમાં હું કહીશું. પણ આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પૂરી તાકાતથી ગમે તે હોય, કોઈ પદ મળ્યું હોય, નહીં મળ્યું હોય, પણ આપણે તાલુકા પંચાયત બનાવવાની અને પ્રજાના કામો હજુ અધૂરા ઘણા બધા કામો કરવાના છે. સિંચાઈ માટે પણ અમે જેટલી લડાઈ લડવાની, હું સિંચાઈ માટે પણ લડી. એમાં રાજ્ય સરકારમાં છે કે ભારત સરકારમાં, જ્યાં પણ લડાઈ લડવાની હોય, લડાઈ કરતા રજૂઆત કરવાની. જ્યાં પણ કોઈ મારે રજૂઆત કરવાની હશે તો લડી. નેત્રંગ તાલુકાને, વાલિયા તાલુકાને, ઝઘડિયા તાલુકાને સિંચાઈનું પાણી મળવું જોઈએ, ડેડિયાપાડા સાગબારાને મળવું જોઈએ. તે પણ નર્મદાનું પાણી કરજણ ડેમમાં નાખો, આખા બધા એરિયાને પાણી આપો, એ મારી માંગણી છે ને એ માંગણી સતત વળગી રહી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.